તો આ તરફ અમદાવાદમાં પણ સુનિતા વિલિયમ્સના પરિવારમાં ખુશીનો માહોલ છે। સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા પરિવારમાં ખુશી છે। પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી। પરિવાર અને સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે આ ઉજવણી કરી હતી। સંદેશો સાથે સુનિતા વિલિયમ્સના ભાઈએ ખાસ વાતચીત કરી હતી। સુનિતા વિલિયમ્સનું પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉડાન ભરી હતી અને છેલ્લા ઘણા સમયથી લોકો આતુરતાથી રાહ જોતા હતા કે ક્યારે આવશે। 9 મહિના બાદ તેઓ સુરક્ષિત અહીંયા પૃથ્વી પર લેન્ડ થયા છે, ત્યારે પરિવારથી લઈને દેશભરમાં એક ખુશી અને જશ્નનો દિવાળી જેવો માહોલ ઊભો થયો છે। તેમના પિતરાઈભાઈ આપણી સાથે છે, જેઓ વર્ષોથી અમદાવાદમાં રહે છે અને સુનિતા વિલિયમ્સ પણ તેમને અહીંયા મળવા અવારનવાર આવતા હતા। એમની સાથે જ વાત કરીએ, કેટલી પરિવારમાં ખુશી છે અને કેટલી એક આતુરતા હતી કે સુરક્ષિત રીતે ઘરની દીકરી પરત ફરે। અરે એ વાતને હું કોઈ સીમા બતાવી શકતો નથી। એ જ્યારે પાછી આવી છે ત્યારે અમને બધાને ખૂબ ખૂબ આનંદ થાય છે। એટલો બધો આનંદ થાય છે કે જેની કોઈ હદ નહીં। અમે બધા ખુશીથી જ્યારે બહાર આવી ત્યારે અમે એને જોઈ ત્યારે અમે ખુશીથી નાચી ઉઠ્યા હતા, ફૂલો ઉછાળ્યા હતા, બધાએ મીઠાઈ ખાધી, ભગવાનના દીવા કર્યા અને ભગવાનની આરતી ઉતારી અને ઘેર સરસ મજાનું એક આસોપાલવનું તોરણ પણ અમે બાંધી દીધું। ચલો આપણે એને આબુ લઈ જઈએ। તો બધા તૈયાર થઈ ગયા કે ચલો આબુ જઈએ, એટલે અમે રેન્ટા કાર કરીને આબુ જવા નીકળ્યા। તો રસ્તામાં એક વાદી કે જે સાપોનો ખેલ બતાવતો હોય છે, એ રસ્તામાં અમે એને જતો જોયો। એટલે મેં કીધું કે આપણે સાપ જોવા છે બધાએ, એટલે બધા ખુશ થઈ ગયા। તો અમે ઊભા રહી ગયા અને પેલા વાદીએ સાપ કાઢ્યો, સાપ બતાવ્યો બધાને, સાપ આમ કરવા માંડ્યો। તો એ એકદમ અમારા બધાની વચ્ચેથી દોડીને સાપને આમ કરીને પકડી લીધો અને આમ રમવા માંડી। અમારો બધાનો તો અમે હાકા બાકા થઈ ગયા કે આને જો કરડશે કે આમ કરશે કે તેમ કરશે, પણ એને કંઈ ડર જ નહોતો। સાથે યુવાઓમાં પણ એક મોટો મેસેજ તેમને પાસ ઓન કર્યો છે। કેટલી એક ખુશી છે તમારા માટે પણ, અને કઈ વાતચીત પણ તમારી થઈ હતી એમની સાથે? બહુ જ આનંદ થાય છે ને એટલું ખુશી થાય છે કે કોઈ વાત જ નથી। બહુ આનંદ છે। જરૂર તમને સુખડી ભાવે છે એમને, તો તમારા તરફથી કેવી તૈયારીઓ આજના જશ્નને લઈને કરવામાં આવી હતી? આજના જશ્નને લઈને તો અમે ભગવાનની પાસે અખંડ દીવો મૂક્યો હતો કે સફળતાપૂર્વક ધરતી પર એમનું અવતરણ થાય। એમને ખૂબ જ ઇંતજારીપૂર્વક એમની અમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ક્ષણ એને આવે કે અમે સાંભળીએ કે સફળતાપૂર્વક નીચે આવી ગયા છે। એના માટે અમે સરસ મજાનું, જેમ ઘરમાં સુપ્રસંગ હોય આસોપાલવનું તોરણ બાંધીએ, એમ અમે અમારા ઘરમાં આસોપાલવનું તોરણ બાંધ્યું। અને જેવી ખબર પડી કે આવી ગયા છે સફળતાપૂર્વક, અમે પુષ્પને બધાએ ભેગા થઈને ઘર પરિવાર સાથે મોં મીઠું કરાવીને અમારી ખુશી બધાની સાથે વ્યક્ત કરી। અમારા ઘર પરિવારની દીકરીએ દેશ દુનિયામાં નામ રોશન કર્યું। એટલે દેશ દુનિયામાં એક દીકરીએ નામ રોશન કર્યું છે, તેને લઈને પરિવારની સાથે દેશમાં પણ એક ખુશી અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। અવકાશયાત્રી તરીકે એક સુરક્ષિત અને સફળતાપૂર્વક પૃથ્વી પર આવતાની સાથે જ દેશભરમાં એક દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।